આજની ચર્ચામાં આપનું સ્વાગત છે. આપણી પાસે 1 જાન્યુઆરી 2026ની કેટલીક અગત્યની સાંપ્રત ઘટનાઓનો સંગ્રહ છે. નમસ્કાર. આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે ભારત એકસાથે 3 મોરચે કામ કરી રહ્યું છે. 3 મોરચે? હા, એક તો સરહદો પર સૈન્ય શક્તિ વધારવી, બીજું દેશની અંદર આર્થિક ગતિને વેગ આપવો, અને ત્રીજું શાસનમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભવિષ્યની તૈયારી કરવી. બિલકુલ. અને સાચું કહું તો આ ત્રણેય પાસા છે ને એ એકબીજા સાથે જોડાયેલા છે. બરાબર. મજબૂત સંરક્ષણ વગર આર્થિક વિકાસ શક્ય નથી અને કાર્યક્ષમ શાસન વગર વિકાસના ફળ લોકો સુધી પહોંચી જ ના શકે. આજના દસ્તાવેજો આ જ કડીઓને જોડે છે. તો ચાલો આ ચિત્રના દરેક રંગને બારીકાઈથી જોઈએ અને શરૂઆત કરીએ પ્રથમ મોરચાથી, સંરક્ષણ. અને આ માટે આજનો દિવસ તો ખૂબ જ પ્રાસંગિક છે. હા, કારણ કે આજે DRDOનો સ્થાપના દિવસ પણ છે. 68મો સ્થાપના દિવસ. ઓહ રાઈટ, 1 જાન્યુઆરી 1958. બરાબર. અને તેનું સૂત્ર બલસ્ય મૂલમ વિજ્ઞાનમ, એટલે કે શક્તિનો સ્ત્રોત વિજ્ઞાન છે, એ આજે પણ એટલું જ સચોટ છે. મને હંમેશા એ જાણવાની ઉત્સુકતા રહી છે કે DRDO જેવી વિશાળ સંસ્થા, જેની પાસે દેશભરમાં લગભગ 52 જેટલી પ્રયોગશાળાઓ છે. હા, અને 7000થી વધુ વૈજ્ઞાનિકો. તો આ બધા વચ્ચે સંકલન કેવી રીતે થતું હશે? શું એક લેબનું સંશોધન બીજી લેબના પ્રોજેક્ટમાં સીધું કામ આવે છે? હા, ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે. જુઓ, DRDO એક ક્લસ્ટર સિસ્ટમ પર કામ કરે છે. ક્લસ્ટર સિસ્ટમ? હા, જેમ કે મિસાઇલ સંબંધિત તમામ લેબ્સ, પછી ભલે તે હૈદરાબાદમાં હોય કે ચંડીગઢમાં, તે બધી મિસાઇલ અને સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ એટલે કે MSS ક્લસ્ટર હેઠળ આવે છે. આનાથી જ્ઞાન અને સંસાધનોનું આદાન-પ્રદાન ખૂબ જ સરળ બની જાય છે. એટલે બધું એક છત નીચે આવી જાય. બરાબર. અને તેના વડા, જે હાલમાં ડોક્ટર સમીર વી કામત છે, તે માત્ર એક સંચાલક નથી, પણ સંરક્ષણ મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે આ સમગ્ર ઇકોસિસ્ટમને દિશા આપે છે. અને આ જ ઇકોસિસ્ટમનું પરિણામ આપણને 31 ડિસેમ્બર 2025ના રોજ પ્રલય મિસાઇલના પરીક્ષણમાં જોવા મળ્યું. દસ્તાવેજમાં તેને સાલ્વો લોન્ચ તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ શું છે અને તે શા માટે આટલું મહત્વનું છે? સાલ્વો લોન્ચ, આ શબ્દ જ બહુ ફેસિનેટિંગ છે. ખરેખર તો આ યુદ્ધ જેવી પરિસ્થિતિનું એક સિમ્યુલેશન છે. સિમ્યુલેશન? હા, એનો અર્થ એ છે કે એક જ મોબાઈલ લોન્ચરમાંથી ખૂબ જ ઓછા સમયના અંતરમાં લગભગ એક પછી એક 2 મિસાઇલ છોડવામાં આવી. આ ક્ષમતા નિર્ણાયક છે. કેમ? કારણ કે જો દુશ્મન એક મિસાઇલને રોકી પણ લે, તો બીજી મિસાઇલ તરત જ તેના નિશાન પર પહોંચી જાય. આ દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમને મતલબ નિષ્ફળ બનાવવાની સંભાવના અનેક ગણી વધારી દે છે. વાહ! અને પ્રલય મિસાઇલ પોતે પણ ખાસ છે. આપણે ક્વાઝી બેલિસ્ટિક શબ્દ સાંભળીએ છીએ. આનો વ્યવહારિક અર્થ? હા, બહુ જ મહત્વનો શબ્દ છે. અર્થ શું છે? શું આના કારણે દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમ માટે તેને રોકવી લગભગ અશક્ય બની જાય છે? લગભગ અશક્ય જ કહી શકાય. જુઓ, એક પરંપરાગત બેલિસ્ટિક મિસાઇલ અવકાશમાં ઊંચે જઈને એક નિશ્ચિત અનુમાનિત માર્ગ પર નીચે આવે છે. જેને ટ્રેક કરવું સરળ હોય. એકદમ. પણ ક્વાસી બેલિસ્ટિક મિસાઇલ વાતાવરણની અંદર જ ઉડે છે અને ઉડાન દરમિયાન પોતાનો માર્ગ બદલી શકે છે. એટલે કે ક્રૂઝ મિસાઇલની જેમ? બરાબર. તે કોઈ ક્રૂઝ મિસાઇલની જેમ દાવપેચ કરી શકે છે, જેના કારણે તેને રડાર પર ટ્રેક કરવી અને હવામાં નષ્ટ કરવી અત્યંત મુશ્કેલ બની જાય છે. તેની મારક ક્ષમતા 150થી 500 કિલોમીટર છે અને તે 350થી 700 કિલોગ્રામના બિનપરમાણુ હથિયારો લઈ જઈ શકે છે. મને લાગે છે કે આ રેન્જ ખૂબ જ વ્યૂહાત્મક રીતે પસંદ કરવામાં આવી છે. ચોક્કસ. આ મિસાઇલ ટેક્ટિકલ બેટલફીલ્ડ માટે બનાવવામાં આવી છે. એટલે કે સરહદી યુદ્ધ માટે? હા, તે સેનાને સરહદની પેલે પાર દુશ્મનના કમાન્ડ સેન્ટર, એરફીલ્ડ કે સૈન્ય જમાવડાને નષ્ટ કરવાની ક્ષમતા આપે છે, અને તે પણ પરંપરાગત હથિયારોથી. આ એક મજબૂત અવરોધક એટલે કે ડેટરન્ટ તરીકે કામ કરે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ એક યુઝર ટ્રાયલ હતું. બરાબર. આનો અર્થ એ થયો કે આ પરીક્ષણ DRDOના વૈજ્ઞાનિકો દ્વારા નહીં, પણ ભારતીય સેનાના જવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. એકદમ સાચું. આ દર્શાવે છે કે મિસાઇલ હવે માત્ર પ્રયોગશાળાની વસ્તુ નથી, પરંતુ યુદ્ધના મેદાન માટે સંપૂર્ણપણે તૈયાર છે. આત્મનિર્ભરતા તરફ એક મોટું અને નિર્ણાયક પગલું.
તો સરહદોને અભેદ્ય બનાવવાની આ તૈયારીની સાથે સાથે દેશની આર્થિક નસોને મજબૂત કરવી પણ એટલી જ જરૂરી છે. આ જ સંદર્ભમાં મહારાષ્ટ્રનો આ નવો હાઈવે પ્રોજેક્ટ. નાસિક સોલાપુર અક્કલકોટ કોરિડોર. હા, એ કેવી રીતે ગેમ ચેન્જર બની શકે છે? આ પ્રોજેક્ટનો કદ આશ્ચર્યજનક છે. 374 કિલોમીટર લાંબો, 6 લેનનો ગ્રીનફિલ્ડ એક્સેસ કંટ્રોલ્ડ હાઈવે. અને ખર્ચ 19,000 કરોડથી વધુ. પણ આંકડાઓ કરતાં પણ વધુ મહત્વની તેની અસર છે. અને તે અસર મુસાફરીના સમયમાં થયેલા ઘટાડામાં સ્પષ્ટપણે દેખાય છે. નાસિક અને અક્કલકોટ વચ્ચેનો સમય 31 કલાકથી ઘટીને માત્ર 14 કલાક થઈ જશે. 17 કલાકનો સીધો ઘટાડો. આ બહુ મોટી વાત છે. હા, આનાથી માત્ર સમય અને ઈંધણ જ નહીં બચે, પણ આર્થિક પ્રવૃત્તિઓને પણ જબરજસ્ત વેગ મળશે. બિલકુલ. માલ સામાનની હેરફેર ઝડપી બનશે, ખેડૂતોનો માલ બજાર સુધી વહેલો પહોંચશે અને સમગ્ર પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળશે. દસ્તાવેજમાં પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનનો ઉલ્લેખ છે. આ પ્રોજેક્ટ તેનું ઉત્તમ ઉદાહરણ છે. પીએમ ગતિશક્તિની વિભાવનાને આપણે સરળ શબ્દોમાં કેવી રીતે સમજી શકીએ? આને સમજવા માટે પીએમ ગતિશક્તિને સરકારના ગૂગલ મેપ્સ તરીકે વિચારો. રસપ્રદ. પહેલા રેલવે મંત્રાલય પોતાનો ટ્રેક બનાવતું, હાઈવે ઓથોરિટી પોતાનો રોડ બનાવતી અને બંને વચ્ચે કોઈ તાલમેલ જ નહોતો. જેના લીધે પોર્ટથી રેલવે લાઇન દૂર હોય અને સ્ટેશનથી હાઈવે દૂર. બરાબર. ગતિશક્તિ પ્લેટફોર્મ આ બધા પ્રોજેક્ટ્સને એક જ ડિજિટલ નકશા પર મૂકે છે, જેથી ખાતરી કરી શકાય કે પોર્ટ, રેલવે, હાઈવે અને એરપોર્ટ એકબીજા સાથે સુમેળમાં જોડાયેલા હોય. લોજિસ્ટિક્સનો સમય અને ખર્ચ બંને નાટકીય રીતે ઘટે છે. 17 કલાકનો ઘટાડો પ્રભાવશાળી છે, પણ આવા મોટા પ્રોજેક્ટ્સ ઘણીવાર સ્થાનિક સમુદાયો માટે વિસ્થાપન અને પર્યાવરણીય સમસ્યાઓ પણ લાવે છે. આ એક ખૂબ જ વાજબી મુદ્દો છે. ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટનો અર્થ જ એ છે કે આ રસ્તો સંપૂર્ણપણે નવી જમીન પર બનશે. જે મોટાભાગે ખેતીની જ જમીન હોય છે. હા, આથી જમીન સંપાદન અને પર્યાવરણીય મંજૂરીઓ સૌથી મોટા પડકારો હોય છે. જો કે ગતિશક્તિ જેવા પ્લેટફોર્મનો એક ઉદ્દેશ્ય એ પણ છે કે એવો માર્ગ પસંદ કરવામાં આવે જેનાથી ઓછામાં ઓછું નુકસાન થાય. પણ વ્યવહારમાં આ પડકારો તો રહે જ છે. મોટા પ્રોજેક્ટ્સની સાથે નાના પણ વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ એટલા જ મહત્વના છે. જેમ કે ઓડિશાનો NH326 અપગ્રેડેશન પ્રોજેક્ટ. હા, આ પ્રોજેક્ટ કદાચ મહારાષ્ટ્ર કોરિડોર જેટલો ભવ્ય નથી, પણ તેનું સામાજિક અને આર્થિક મહત્વ કદાચ તેનાથી પણ વધારે છે. કારણ કે તે ઓડિશાના આદિવાસી અને પછાત ગણાતા જિલ્લાઓ ગજપતિ, રાયગડા અને કોરાપુટને જોડે છે. આ વિસ્તારોમાં કનેક્ટિવિટીનો અભાવ વિકાસમાં સૌથી મોટો અવરોધ રહ્યો છે. અહીં એક ટેકનિકલ આંકડો છે જેણે મારું ધ્યાન ખેંચ્યું. તેનો EIRR એટલે કે ઇકોનોમિક એન્ડ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન 17.95% છે. અને આ પ્રોજેક્ટનું સૌથી રસપ્રદ પાસું આ જ છે. EIRR 17.95% હોવાનો અર્થ એ છે કે સમાજને આ રોકાણ પર વાર્ષિક લગભગ 18%નું વળતર મળે છે. જે કોઈ પણ ફિક્સ ડિપોઝિટ કરતાં ઘણું વધારે છે. બરાબર. આ સાબિત કરે છે કે પછાત વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું એ માત્ર ખર્ચ નથી, પરંતુ દેશ માટે સૌથી વધુ નફાકારક રોકાણ પૈકીનું એક છે. તે શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની તકોના દ્વાર ખોલે છે. તો આપણે જોયું કે કેવી રીતે ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશની ગતિ નક્કી કરે છે, પણ આ ગતિને સાચી દિશા આપવા માટે શાસન અને વહીવટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ મજબૂત હોવું જોઈએ. ચોક્કસ. આ જ સંદર્ભમાં ગુજરાતના નવા ડીજીપીની નિમણૂક અને તેની પ્રક્રિયા પર વાત કરીએ. હા, ડોક્ટર KLN રાવને ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિયુક્ત કરાયા છે. પણ આ નિમણૂક પાછળની જે પ્રક્રિયા છે તે સુપ્રીમ કોર્ટના 2006ના પ્રકાશસિંહ વિરુદ્ધ ભારત સરકારના ઐતિહાસિક ચુકાદાને આભારી છે. આ ચુકાદા પહેલા શું થતું હતું અને હવે શું ફેરફાર આવ્યો છે? જો પહેલા રાજ્ય સરકાર પોતાની પસંદગીના કોઈપણ વરિષ્ઠ અધિકારીને ડીજીપી બનાવી શકતી હતી, જેના કારણે રાજકીય દખલગીરીના આરોપો લાગતા હતા. બરાબર. પણ પ્રકાશસિંહ ચુકાદા પછી સુપ્રીમ કોર્ટે એક પારદર્શક પ્રક્રિયા નક્કી કરી. હવે રાજ્ય સરકાર યોગ્ય સિનિયર IPS અધિકારીઓની યાદી બનાવીને UPSCને મોકલે છે. અને પછી UPSC તેમાંથી મેરિટના આધારે 3 નામોની પેનલ પસંદ કરીને રાજ્યને પાછી મોકલે છે.
અને રાજ્ય સરકારે ફરજિયાતપણે એ ત્રણમાંથી જ કોઈ એકની પસંદગી કરવાની હોય છે. અને આ પ્રક્રિયાનો સૌથી મહત્વનો ભાગ મતલબ એ છે કે નિયુક્ત થયેલા ડીજીપીનો કાર્યકાળ ઓછામાં ઓછો 2 વર્ષનો હોવો જોઈએ. વ્યવહારમાં આ નિયમ આટલો મહત્વનો કેમ છે? કારણ કે તે પોલીસ વડાને રાજકીય દબાણથી એક સુરક્ષા કવચ પૂરું પાડે છે. જ્યારે ડીજીપીને ખબર હોય કે સરકાર તેમને મનફાવે ત્યારે હટાવી નહીં શકે, ત્યારે તેઓ લાંબા ગાળાનું આયોજન કરી શકે છે અને કોઈપણ ભય કે પક્ષપાત વગર કાયદાનું શાસન સ્થાપિત કરી શકે છે. તેનાથી પોલીસ દળનું મનોબળ વધે છે અને લોકોનો સિસ્ટમમાં વિશ્વાસ જળવાઈ રહે છે. આ વહીવટી સ્થિરતા માટે અત્યંત જરૂરી છે. વહીવટમાં સુધારાની વાત આવે ત્યારે ટેકનોલોજીની ભૂમિકાને અવગણી શકાય નહીં. અને અહીંયા પ્રગતિ પ્લેટફોર્મનો ઉલ્લેખ આવે છે, જેની 50મી બેઠક તાજેતરમાં યોજાઈ. પ્રગતિ એટલે કે પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન. આ 2015માં શરૂ થયેલું એક અનોખું પ્લેટફોર્મ છે. એ કઈ રીતે કામ કરે છે? તે વડાપ્રધાનને સીધા જ કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા મોટા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવાની સુવિધા આપે છે. ઓકે. અને લોકોની ફરિયાદોના નિવારણ પર પણ નજર રાખવાની સુવિધા આપે છે. તો આ 50મી બેઠકમાં 40,000 કરોડના 5 મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને પીએમ શ્રી શાળાઓની યોજનાની સમીક્ષા થઈ. અહીં વડાપ્રધાને એક વિઝન રજૂ કર્યું: રિફોર્મ ટુ સિમ્પ્લિફાય, પરફોર્મ ટુ ડિલિવર, ટ્રાન્સફોર્મ ટુ ઇમ્પેક્ટ. આ માત્ર એક સૂત્ર નથી, પણ શાસનનો નવો મંત્ર છે. સરળીકરણ માટે સુધાર એટલે જૂના અને જટિલ કાયદાઓને સરળ બનાવો. વિતરણ માટે પ્રદર્શન એટલે કે યોજનાઓ કાગળ પર ન રહે પણ તેનો લાભ છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે. અને પ્રભાવ માટે પરિવર્તન એટલે કે એવા ફેરફારો લાવો જે લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવે. પ્રગતિ આ વિઝનને જમીન પર ઉતારવાનું એક શક્તિશાળી સાધન છે. શાસનમાં ટેકનોલોજીની વાત કરીએ તો તે માત્ર કાર્યક્ષમતા માટે જ નહીં, પણ સુરક્ષા માટે પણ જરૂરી છે. ગુજરાતમાં ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલાઓથી બચાવવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે. આ ખૂબ જ સમયસર લેવાયેલું પગલું છે. જેમ જેમ આપણે સ્માર્ટ મીટર અને સ્માર્ટ ગ્રીડ તરફ જઈ રહ્યા છીએ, તેમ જોખમ પણ વધી રહ્યું છે. હા, આપણી પાવર સિસ્ટમ સાયબર હુમલાઓ માટે વધુ સંવેદનશીલ બની રહી છે. એક સફળ હુમલો આખા રાજ્યની વીજળી તપ કરી શકે છે. આ ટાસ્ક ફોર્સ આવા જોખમો સામે રક્ષણાત્મક દિવાલ બનાવશે. અને જે રીતે ઓડિશામાં રસ્તાઓ પછાત વિસ્તારોને જોડી રહ્યા છે, એ જ રીતે ગુજરાતના 9 આદિવાસી અને ગ્રામીણ જિલ્લાઓમાં નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી આપવામાં આવી છે. દાહોદ, અરવલ્લી, તાપી, ડાંગ જેવા જિલ્લાઓમાં આ પગલું ખૂબ જ મહત્વનું છે. આનાથી ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગ સાહસિકોને સ્થાનિક સ્તરે ધિરાણ મેળવવામાં સરળતા રહેશે. ગ્રામીણ અર્થતંત્રના મૂળને મજબૂત કરવા જેવું. બરાબર. અને છેલ્લે ટેકનોલોજીનું એક બીજું અદ્ભુત ઉદાહરણ આરોગ્ય ક્ષેત્રમાંથી છે. દિલ્હીની આર્મી હોસ્પિટલમાં ભારતની પ્રથમ 3D ફ્લેક્સ એક્વેસ એન્જિયોગ્રાફીનો ઉપયોગ થયો. હા, આ ગ્લુકોમા એટલે કે ઝામરની સારવારમાં એક ક્રાંતિ લાવી શકે છે. કેવી રીતે? આ ટેકનોલોજી સર્જનને સર્જરી દરમિયાન આંખની અંદરના પ્રવાહીના પ્રવાહને રિયલ ટાઈમમાં 3Dમાં જોવાની સુવિધા આપે છે. ઓકે, એટલે કે ઓપરેશન કરતી વખતે લાઈવ જોઈ શકે? એકદમ. આનાથી સર્જરી અત્યંત ચોકસાઈપૂર્વક કરી શકાય છે અને દર્દીની દ્રષ્ટિ બચાવવાની શક્યતાઓ વધી જાય છે.